સ્વર્ગસ્થ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખેડૂતો માટે બહુ સારી યોજના જાહેર કરી હતી, જેનું નામ હતું મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજનામાં એવું હતું કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદ એટલે કે માવઠું આવે ત્યારે ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું એના 100% વળતર ચૂકવવું, એવી યોજના વિજયભાઈ રૂપાણીએ બનાવી. પણ ત્યારબાદ આ યોજના આજ દિવસ સુધી લાગુ કરવામાં નથી આવી. એટલે ખેડૂતોને જ્યારે પોતાના ખેતરમાં પાક નુકસાની થાય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદની, ત્યારે સરકારના પેકેજ ઉપર આધાર રાખવો પડે છે. ખેડૂતોને નુકસાનીનું વળતર પોતાના હક કે અધિકારના સ્વરૂપમાં નહીં, પેકેજના સ્વરૂપમાં, શુદ્ધ ગુજરાતીમાં પડીકું. ખેડૂતો કોઈ ભીખ નથી માગતા, ખેડૂતો અધિકાર માગે છે, હક માગે છે, આત્મસન્માન સાથે પોતાનો હક માગે. પડીકું શું હોય? સરકાર અત્યારે ગુજરાતની આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ નથી કરતી. વિજયભાઈ રૂપાણી એમણે આ યોજના બનાવી. મેં ગયા સત્રમાં પણ વિનંતી કરી હતી કે કમસે કમ વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવાના ભાગ સ્વરૂપે આ યોજના લાગુ કરો, પણ હજુ સુધી લાગુ કરવામાં નથી આવતી. અને આ યોજના લાગુ નહીં થવાના કારણે ખેડૂતોને જેટલું નુકસાન થયું હોય એટલા પ્રમાણમાં વળતર નથી મળતું. શું કામ? કેમ કે હાલની જે વળતર આપવામાં આવે છે નુકસાનીનું, એ પેકેજના સ્વરૂપમાં છે, યોજનાના સ્વરૂપમાં નથી. યોજના હોય તો ખેડૂતોને 100% વળતર આપવું પડે. પેકેજ તો સરકાર મન ફાવે એવું પેકેજ જાહેર કરી અને જાહેરાતો કરી અને પોતાની વાહવાહી કરી લેતી હોય. આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં નહીં આવવાના કારણે ખેડૂતોનું ખેતર જે ભાગવું રાખે છે, મજૂરી ભાગે. આપણા ગુજરાતમાં અનેક પરિવારો એવા છે જે બીજાનું ખેતર વાવવા રાખે છે, જેને અમારે કાઠિયાવાડ બાજુ ભાગવું રાખ્યું એમ બોલાય. આ ભાગવું રાખનારા લોકોને પણ કોઈ વળતર મળતું નથી. આજે અમારા નેતા ચૈતરભાઈ વસાવાએ વિધાનસભાની અંદર આ રજૂઆત કરી છે, મારી પણ રજૂઆત છે કે ખેડૂતોને જે વળતર મળે છે એવી રીતે ભાગવું રાખનાર લોકોને પણ વળતર મળવું જોઈએ.